નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું કાતરિયા ભૂમિકા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, તમને બધાને જ ખબર છે કે તમારી દ્વિતીય પરીક્ષા જે છે ધોરણ 9ની તે ખૂબ જ નજીક છે અને એ તમારી દ્વિતીય પરીક્ષાની અંદર સાથ પુરાવા માટે અમે આજે વિકાસ અસાઇનમેન્ટ છે, પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ, એનું સોલ્યુશન લઈને આવ્યા છીએ. તો આ વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ જે છે એનું આપણે ગુજરાતી વિષયનું આજે સોલ્યુશન સ્ટાર્ટ કરીએ છીએ વિભાગ એ થી. તો તમને બધાને ખબર છે કે આપણે અસાઇનમેન્ટમાં પેપર સ્ટાઇલની જેમ અલગ અલગ પાર્ટ હોય છે: ગદ્ય, પદ્ય, વ્યાકરણ અને લેખન વિભાગ. તો આપણે શરૂઆતમાં આજે સૌથી પહેલા વિભાગ એ જોવાના છીએ, જેનો ગદ્ય વિભાગનો પહેલો પ્રશ્ન છે જોડકા. તો ચાલો પરીક્ષાની તૈયારી શરૂ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, જો આ વિકાસ અસાઇનમેન્ટ જે પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ છે એ તમારે મેળવવું હોય તો એની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. તે લિંક પર જઈ અને તમે આ અસાઇનમેન્ટને પણ ઘર બેઠા મંગાવી શકો છો અને જાતે પણ એનું વ્યવસ્થિત રીતે સોલ્યુશન કરી શકો છો. લેક્ચર જોઈને એમાં લખી પણ શકો છો. તો હવે આપણે જોઈએ કે આપણે જે આ જોડકા જોવાના છીએ ગદ્ય વિભાગ, એની અંદર આપણે કયા કયા પાઠનો સમાવેશ કરેલો છે. તો આપણા તૃતીય સેમેસ્ટરના સિલેબસ પ્રમાણે જ આ આખો અસાઇનમેન્ટ છે, એટલે એ પ્રમાણે જ આની અંદર ચેપ્ટર્સ લેવામાં આવેલા છે. તો ગદ્યની અંદર પાઠ 12, 14, 16 અને 25 એટલા પાઠોનો સમાવેશ કરવામાં આવેલો છે. હવે જો સૂચના કે જોડકા યોગ્ય રીતે જોડી અને તમારે ફરીથી લખવાના છે અને એના ગુણ, પ્રત્યેકનો 1 ગુણ, 2 સવાલ અને 2 માર્ક્સના જોડકા, બરાબર. અને જોઈએ એમાં સૌથી પહેલો સવાલ, તમને એક બાજુ આપેલી છે કૃતિ એટલે કે પાઠના નામ અને બીજી બાજુ આપેલો છે એનો સાહિત્ય પ્રકાર અને એ તમારે વ્યવસ્થિત રીતે જોડકું જોડવાનું છે. વિદ્યાર્થી મિત્રો, જોડકામાં ગદ્યના 2 અને પદ્યના 2 એવા બેઠા જો તમારે 4 માર્ક્સ મેળવવા હોય તો તમારે આપણી આખી જે અનુક્રમણિકા છે પુસ્તકની એ તમારે ફરજિયાત પાકી કરવી પડે. અનુક્રમણિકામાંથી તમારે શું શું પાકું કરવાનું? તો સૌથી પહેલા આપણી બધી જ કૃતિ તમને પરફેક્ટલી ક્રમમાં યાદ રહેતી હોવી જોઈએ. કૃતિ યાદ રહે, એના પછી એના કર્તા યાદ રાખવાના છે અને કર્તા પછી એનો સાહિત્ય પ્રકાર યાદ રાખવાનો છે અને સાહિત્ય પ્રકારની સાથે સંદર્ભ ગ્રંથ શેમાંથી આકૃતિ આખી લેવામાં આવેલી છે એ પણ તમારે પાકું કરવું પડે. જો અનુક્રમણિકા આવડતી હશે તો આ જોડકાને તમે આસાનીથી સોલ્વ કરી શકશો. હવે જોઈએ, સૌથી પહેલી આપણી કૃતિ છે ચોરી અને પ્રાયશ્ચિત. તો આનો સાહિત્ય પ્રકાર શું છે? તો આનો સાહિત્ય પ્રકાર છે પહેલામાં ક જવાબ, એટલે કે આવશે આત્મકથા અંશ. તમને બધાને જ ખબર છે કે ચોરી અને પ્રાયશ્ચિત જે છે એ ગાંધીજી એમનો જે સત્યના પ્રયોગો નામની આત્મકથા છે એનો એક ભાગ આની અંદર મૂકવામાં આવેલો છે. એટલે સત્યના પ્રયોગો નામની એમની આત્મકથા અને આત્મકથાનો એક નાનો એવો ભાગ એટલે કે અંશ, એટલે આનો સાહિત્ય પ્રકાર બને આત્મકથા અંશ. જો આવી રીતે યાદ રહી જાવ તો તમને 3 વસ્તુ એક સાથે પાકી થઈ જાય. એક તો ચોરી અને પ્રાયશ્ચિત પાઠનું નામ, એના લેખક મહાત્મા ગાંધી અને એમની આત્મકથા સત્યના પ્રયોગો અને એનો પ્રકાર આત્મકથા અંશ. 4 વસ્તુ યાદ રહી છે. એના પછી બીજું છે ગોપાળ બાપા. તો ગોપાળ બાપા શું છે? તો ગોપાળ બાપાનું સાહિત્ય પ્રકાર તો બીજામાં અ, એટલે એ છે નવલકથા અંશ. નવલકથાનો એક નાનો એવો ભાગ એટલે કે અંશ. ચાલો નેક્સ્ટ જોડકો આપણે જોઈએ. હવે જો બીજામાં છે એક બાજુ કૃતિ અને એક બાજુ ફરી પાછો સાહિત્ય પ્રકાર અને એમાં પહેલું નામ છે લોહીની સગાઈ. તો લોહીની સગાઈ એનો સાહિત્ય પ્રકાર શું છે? તો લોહીની સગાઈ એ નવલિકા છે. ત્યારબાદ છાલ છોતરા અને ગોટલા, તો એ શું છે? એ છે હાસ્ય નિબંધ. હાસ્ય નિબંધ, લલિત નિબંધ, પ્રવાસ નિબંધ, આ જેટલા પણ સાહિત્ય પ્રકાર આવે છે એ બધા જ તમારે કયા પાઠના છે એ ફરજિયાત યાદ રાખવાનું છે. જો વિદ્યાર્થી મિત્રો, પહેલી પરીક્ષાની જેમ આ વખતે દ્વિતીય પરીક્ષાની અંદર પણ તમને હેલ્પફુલ થવા માટે, મદદરૂપ થવા માટે આપણે શંખનાદ શરૂ કર્યું છે અને શંખનાદની અંદર પણ તમને મોસ્ટ આઈએમપી પેપર મળી રહેવાના છે. એ મોસ્ટ આઈએમપી પેપરની ખાસિયત શું છે ધોરણ 9 અને 10ની? તો એક તો બધા જ પેપર જે છે એ બ્લુપ્રિન્ટ પ્રમાણે તૈયાર કરવામાં આવેલા છે. જો
બ્લુપ્રિન્ટ પ્રમાણે તૈયાર કરેલા પેપર, પછી દ્વિતીય પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પેપર છે, એની અંદર દરેક વિષયના પ્રશ્નપત્ર તમને જોવા મળશે અને દરેક પ્રશ્નપત્રનું પાછું પીડીએફ સોલ્યુશન પણ. અને દરેક પ્રશ્નપત્રનું પાછું તમને ખાલી પીડીએફ આપી દેવી એમ નહીં, પણ વિડીયો સોલ્યુશન પણ સમજાવીને પણ સોલ્યુશન આપવામાં આવશે. એટલે એ પ્રશ્નપત્ર મેળવવા હોય તો પણ તમે મેળવી શકો છો. એના દ્વારા તમે તમારી પ્રેક્ટિસ જે છે, તમારી તૈયારી એ પણ ચકાસી શકો છો, તો તમને ખ્યાલ આવે કે તમારે હવે કેટલી તૈયારી કરવી પડે એમ છે. અને એ મેળવવા માટે તમે આપણી જે લિંક છે, ઓશન કોચિંગ ક્લાસીસની જે એપ છે, એ પણ ડાઉનલોડ કરી શકો, એમાંથી મેળવી શકો, અથવા આપણો જે ઓશન કોચિંગ ક્લાસીસનો જે કોન્ટેક્ટ નંબર છે 7046222254, એના ઉપર પણ તમે કોન્ટેક્ટ કરી અને એની વિશે માહિતી મેળવી શકો છો. તો ધોરણ 9 અને 10ના આ આઈએમપી પેપર મેળવવા માટે તમે જરૂર ઓશન કોચિંગ ક્લાસીસનો કોન્ટેક્ટ કરો. ચાલો હવે નેક્સ્ટ આપણે ત્રીજા નંબરનું જોડકું જોઈએ. એમાં છે આપણી કૃતિ અને ફરી પાછું સાહિત્ય પ્રકાર. તો કૃતિનું નામ શું છે? તો ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ. તો ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ એનો સાહિત્ય પ્રકાર કયો છે? તો પહેલાનો જવાબ છે બ, એટલે કે એ છે લલિત નિબંધ. ત્યારબાદ બીજો જે પાઠ છે, બીજી જે કૃતિ છે, એ છે સખી માર્કંડી. તો સખી માર્કંડીનો જવાબ આવશે બીજામાં ક, એટલે કે છે પ્રવાસ નિબંધ. તો લલિત નિબંધ, પ્રવાસ નિબંધ, આ બધા જ તમારે અલગ અલગ પાઠનો જે સાહિત્ય પ્રકાર છે એ યાદ રાખવાનો. એના પછીની કૃતિ છે વાડી પરના વાહલા. તો વાડી પરના વાહલા શું છે? તો વાડી પરના વાહલા છે લલિત નિબંધ. ત્યારબાદ કુદરતી. તો કુદરતી એ શું છે? તો એ છે એકાંકી, એટલે કે નાટક. બરાબર. ચાલો ત્યારબાદ જોઈએ. હવે તમને આપેલું છે પાત્રો અને પાત્રોની સામે ઉક્તિ. એટલે કે જે પાઠમાં જે પાત્ર આવેલું છે એ પાઠની અંદર એ કયા આમાંથી વાક્યો, કયા શબ્દો ઉચ્ચારે છે, એના આધારે તમારે જોડકું જોડવાનું છે. તો સૌથી પહેલા છે માંડણ ભગત. તો માંડણ ભગતનું બોલાયેલું વાક્ય તમારે આ ત્રણમાંથી શોધવાનું. તો તમારો જવાબ બનશે બ, એટલે કે જથ્થાબંધ મૂકીને આવા પરચુરણમાં સિદ્ધ પડ્યા છો. એ વાક્ય કોનું હતું? તો માંડણ ભગતનું. એટલે એનું જોડકું કોની સાથે જોડાય? તો માંડણ ભગત સાથે. ત્યારબાદ બીજું જે પાત્ર છે એ છે કમુ. તો આમાંથી કમુનું વાક્ય કયું છે એ તમારે શોધવાનું. તો જો કમુનું વાક્ય કે ભાભીઓ ટંકે ખાવા ના આપે એવી કજાત પણ નથી. આવું કમુ કોને કહેતી હતી? તો અમરત કાકીને કહેતી હતી. એટલે આ કમુનું વાક્ય છે, તો એનો જવાબ બને ક. હવે ફરી પાછા અહીંયા પાત્રો અને એની સામે ઉક્તિ. તો પાત્ર પહેલું કયું છે? તો પહેલું પાત્ર છે આપણું સયાજી રાવ. સયાજી રાવની સામે શું આવશે? તો એનો જવાબ તમારે બનશે બ, એટલે કે આપુ શું કરશો? બોરડી ઉછેરશો. આપ શું કરશો? આ જમીન કોતરવાળી જે જમીન છે એનું વાક્ય કહે છે ને કે હું તમને જમીન તો આપું, પણ તમે શું કરશો? બોરડી ઉછેરશો. એવો એ સવાલ કરે છે. એટલે એનું જે વાક્ય છે એ છે સયાજી રાવનું. ત્યારબાદ છે પાત્ર અમરત કાકી. તો અમરત કાકીની અંદર તમારો જવાબ બને છે અ, કે એને દહીં બહુ જ ભાવે છે. એટલે કે આ વાક્ય તે પેલા દવાખાનામાં મંગુ માટે ઉછેરતા હતા ને એ વાક્ય છે. ચાલો હવે આપણે આગળ જોઈએ. ફરી પાછું પાત્ર, પણ એની સામે ઉક્તિ નથી, હવે કૃતિ છે કે કયું પાત્ર કયા પાઠની અંદર આવેલું છે. તો ચાલો પહેલું જોઈએ શિકારીઓ. તો શિકારીઓ શેમાં આવેલા છે? તો પહેલાનો જવાબ છે ડ, એટલે કે ગોપાળ બાપામાં. ત્યારબાદ કુસુમ. તો કુસુમની અંદર એ જવાબ, એટલે કે લોહીની સગાઈ. ત્યારબાદ કૃપાશંકર. તો કૃપાશંકર છે કુદરતી નાટકની અંદર. બરાબર. એટલે આ જોડકાની અંદર આપણે શું કર્યું? તો કયું પાત્ર કયા પાઠની અંદર આવે છે એનો આપણે ઉલ્લેખ કર્યો. ત્યારબાદ જોઈએ ફરી પાછું પાત્ર અને કૃતિઓ. તો અંગરક્ષક. અંગરક્ષક શેની અંદર આવે છે? તો બ, ગોપાળ બાપાની અંદર. પછી પરિચારિકા. તો પરિચારિકા તો તમને બધાને જ ખબર છે શેની અંદર આવે છે? તો લોહીની સગાઈની અંદર. એટલે કે ક જવાબ. અને ત્રીજું
પરસોત્તમ દાક્તર શેની અંદર આવે છે? તો કુદરતી નાટકની અંદર તમને જોવા મળશે. ત્યાર પછી જોઈએ તો ફરી પાછું કૃતિ અને કર્તા. તો વાડી પરના વાહલા એના કર્તા કોણ છે? તો પહેલામાં બ જવાબ છે ઇસ્માઇલભાઈ નાગોરી. અને એના પછી જે કુદરતી નાટક છે તો એના કર્તા કોણ છે? તો લાભશંકર ઠાકર. એટલે આ અનુક્રમણિકા પાકી કરી હોય તો આવડે. તો વિદ્યાર્થી મિત્રો, વિકાસ પરીક્ષા લક્ષી જે અસાઇનમેન્ટ છે એ તમે મેળવી શકો છો અને એનું સોલ્યુશન પણ મેળવી શકો છો. એની અંદર ધોરણ 9ના દરેક વિષયનો સમાવેશ કરેલો છે. તો એ મેળવવા માટે તમે આજે જ આપણો જે ઓશન કોચિંગ ક્લાસીસ છે એનો તમે કોન્ટેક્ટ કરો. તમને યુટ્યુબ ઉપર પણ એના બધા જ વિષયના લેક્ચર જોવા મળશે. અને ન ખ્યાલ આવે તો 70 46 22 22 54 ઉપર પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો. અને આપણી એપ્લિકેશન પ્લે સ્ટોર પરથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો, જેનું નામ પણ ઓશન કોચિંગ ક્લાસીસ એવું જ છે એપ્લિકેશનનું નામ. તો એ પણ તમે ડાઉનલોડ કરી શકો છો અને ઘર બેઠા અસાઇનમેન્ટ પણ મેળવી શકો છો. ચાલો, તો હવે જોઈએ ચોર્ય અને પ્રાયશ્ચિત કૃતિ અને એના કર્તા. તો તમને બધાને જ ખબર છે કે મહાત્મા ગાંધી એટલે કે મોહનદાસ કરમચંદ ગાંધી. ત્યારબાદ ગોપાળ બાપા. તો ગોપાળ બાપા કોની કૃતિ છે? તો મનુભાઈ પંચોળી અને દર્શક એમનું ઉપનામ છે. બરાબર. ચાલો, ત્યારબાદ કૃતિ અને કર્તા. તો સૌથી પહેલું છે લોહીની સગાઈ. તો લોહીની સગાઈ કોની છે? તો લોહીની સગાઈ છે ઈશ્વરભાઈ પેટલીકર. ત્યારબાદ છાલ છોતરા અને ગોટલા. તો એ કોની કૃતિ છે? તો બકુલ ત્રિપાઠીની. ત્યાર પછી આપણે જોઈએ તો ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ. એ કોની કૃતિ છે? તો વિનોબા ભાવે. અને ત્યારબાદ સખી માર્કંડી. તો કાકા સાહેબ કાલેલકર અથવા તો કાકા કાલેલકર એમની એ કૃતિ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણે અસાઇનમેન્ટનો જે સૌથી પહેલો ભાગ છે ગદ્ય વિભાગ એની શરૂઆત કરી. અને એનો સૌથી પહેલો પ્રશ્ન છે જોડકા, એ આયા સાથે આપણે પૂરું કરીએ છીએ. અને નેક્સ્ટ એનો જે પ્રશ્ન છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર એનું સોલ્યુશન જોતા રહેશું. અને આવી જ રીતે આપણે આખા જ અસાઇનમેન્ટનું સોલ્યુશન કરવાના છીએ. તો જોડાયેલા રહેજો. તમારા બીજા મિત્રોને પણ શેર કરજો. વધુને વધુ વખત વિડીયો જોજો જેથી તમને ખ્યાલ આવે અને ખૂબ જ મહેનત કરજો. થેન્ક યુ.